जय माताजी मित्रों। ओम नमः शिवाय। जय श्री कृष्ण कन्हैया। जय गणपति बप्पा। मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चेनल सनातन भक्ति में। मित्रों, आज शनिवारनो दिवस है, तो शनिवारना दिवसे राम भक्त हनुमाननी पूजा करवामां आवे छे। आम तो मंगळवार अने शनिवार बंने दिवसे हनुमानजी महाराजनी पूजा करवामां आवे छे। हिंदू धर्म मान्यताओं में हनुमानजी ने रुद्र अवतार रामदूत होवानी साथे ज अजर अमर देवता पण मानवामां आवे छे। एटला माटे ज एवुं मानवामां आवे छे के कलियुगमां पण तेओ भक्तोनी आसपास ज मौजूद होय छे અને કોઈ પણ રૂપમાં કરવામાં આવેલ ભક્તિનું શુભ ફળ ઝડપથી આપે છે। જો આપ નોકરી મેળવવા માંગતા હોય કે તમારા જીવનનું કોઈ સંકટ દૂર કરવા માંગતા હોય કે તમારી કોઈ પણ મનોકામનાની પૂર્તિ કરવા માંગતા હોય તો હનુમાનજીને દર શનિવારે તેલ અને સિંદૂર ચઢાવવું। ચઢાવેલ થોડું સિંદૂર પોતાના માથા ઉપર લગાવવાની સાથે જ ઘરના દેવઘર કે મંદિરના દ્વારની આસપાસ શ્રીરામ લખો કે સ્વસ્તિક બનાવો। આ સંકટ મોચક કરનારો ઉપાય માનવામાં આવે છે। પવનપુત્ર હનુમાનજીની પૂજા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે। हिंदू धर्मनी मान्यता अनुसार भगवान हनुमान कलियुगना एकमात्र एवा जागृत अने साक्षात देवता छे जेनी सामे कोई मायावी शक्ति टकी शकती नथी। एवामां वीर बजरंग बलीनी कृपा मेळववा माटे शनिवार अने मंगळवारे हनुमान दादानी विधि विधानथी पूजा करवी जोईए अने साथे ज मंत्रोनो जाप पण करवो जोईए। तो मित्रों, आजना विडियोमां आपणे हनुमान दादानी पूजा कई रीते करवी अने हनुमानजी दादाना अमुक खास मंत्रो पण सांभळीशुं अने आ मंत्रो क्यारे अने कया समये बोलवा ते पण जोईशुं। जय हनुमानजी महाराज। मित्रों, सौप्रथम आपणे हनुमान दादानी पूजा करवानी विधि जोईए। स्नान करीने स्वच्छ वस्त्र पहेरो। हनुमानजीनी मूर्ति अथवा चित्रने घरना पवित्र स्थळे स्थापित करो। तेने लाल फूल, लाल चूंदड़ी, लाल चंदन, धूप, दीवो अर्पण करो। हनुमान चालीसानुं पठन करो अथवा नीचेना मंत्रोनो जाप करो। ओम हनुमान हनुमंत नमः। ओम श्री राम दूताय नमः। ओम अंजनी सुताय नमः। हनुमानजी ने चोखा तेल साथे चोखा वड़ा, तलना वड़ा के उड़दना वड़ा धरावो। लाल फूल अने सुंदरकांडनो पाठ पण करी सको छो। श्रद्धापूर्वक आरती करो अने लाडू के चना गुड़नो प्रसाद धरावो। जो मित्रों कोईने शनि दोष होय तो शनि दोषथी बचवा माटेनो विशेष उपाय छे के शनि दोष देवना दोषथी बचवा माटे शनिवारे हनुमानजीने तलना तेल अर्पण करो। पीपळाना वृक्षनी पूजा करो अने तेने 7 फेरा लो। काळा तल दान करो। काळा कपड़ा, तल, लोखंड, छतरी के चप्पल जरूरियातमंद ने दान आपो। जय हनुमानजी महाराज। मान्यता छे के मंगळवारे महाबली हनुमाननी पूजा करवा अने व्रत राखवाथी संकट मोचन जल्दी प्रसन्न थाय छे। तो मित्रों, અહીં જણાવેલા મંત્રો જાપ તમે મંગળવારના દિવસે પણ જાપ કરી શકો છો। ભક્તોના તમામ કષ્ટો પણ તેનાથી દૂર થાય છે। પૂજા અને વ્રત ઉપરાંત સંકટ મોચનના ચમત્કારી મંત્ર કે તેનો જાપ કરવાથી ભય, સંકટ અને શત્રુઓથી છુટકારો મળી શકે છે। તો મિત્રો, આવો જાણીએ આપણે હનુમાનજી મહારાજના શક્તિશાળી મંત્રો અને કયા સમયે કયો મંત્ર બોલવો તે પણ આપણે જાણીએ। ભયનો નાશ કરવા માટેનો હનુમાન મંત્ર છે હમ હનુમંતે નમઃ। આરોગ્ય માટેનો મંત્ર છે નાસાઈ રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત પીરા। સંકટ दूर करवानो मंत्र छे
ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસહરણાય સર્વરોગહરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા. દેવામાંથી મુક્તિ માટેનો મંત્ર છે ઓમ નમો હનુમાન અવેશાય અવેશાય સ્વાહા. વાદ વિવાદ તેમજ કોર્ટ વગેરેમાં વિજય મેળવવા માટે હનુમાનજીના આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ શ્રી હનુમંતે નમઃ. ઓમ આંજનેય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમત પ્રચોદયાત. મનોવજમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાજમમ વાનરયુદ્ધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. જો શત્રુનો વધારે ભય રહેતો હોય તો જાનમાલનો ભય હોય તો આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ હમ હનુમંતે રુદ્રાત્મકાયમ હુમ ફટઃ. જો દરરોજ આ મંત્રનો જાપ કરવામાં આવે તો હનુમાનજીના દર્શન સુલભ છે. તે મંત્ર છે ઓમ હમ પવનનંદાય સ્વાહા. શત્રુ બળવાન હોય ત્યારે આ મંત્રનો ચોક્કસ રીતે લાભ આપે છે. તે મંત્ર છે ઓમ નમો હરિ મર્કટ મર્કટાય સ્વાહા. આ મંત્રનો જાપ કરવાથી અસાધ્ય રોગોમાં લાભદાયક નીવડે છે. તે મંત્ર છે ઓમ નમો ભગવતે આંજનેય મહાબલાય સ્વાહા. સર્વ સુખ અને શાંતિ માટેનો મંત્ર છે ઓમ નમો ભગવતે હનુમંતે નમઃ. હનુમાનજીને પ્રસન્ન કરવા માટેનો મંત્ર છે મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુદ્ધમ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. જો તમે કોઈ લક્ષ્ય પૂરું કરવા માંગતા હોય તો આ તાંત્રિક મંત્રનો જાપ 160 દિવસો સુધી રોજ 1008 વાર બોલવાથી લક્ષ્ય પ્રાપ્ત થાય છે. જો રોજ શક્ય ન હોય તો શનિવાર કે મંગળવારે ઓછામાં ઓછો 108 વાર બોલવાથી પણ મન ચાહ્યા કામ પૂરા થાય છે. તે મંત્ર છે ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કુરુ કુરુ ફટ સ્વાહા. જય હનુમાનજી મહારાજ. તો મિત્રો, ગમે તેવા કઠિન કાર્યોમાં સફળતા મેળવવા, ઈચ્છા પૂર્તિ અને ધનની પ્રાપ્તિ માટે રોજ હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ. હનુમાન મંત્રના જાપથી આત્મબળ વધે છે, ભૂત પ્રેત અંધકાર દુઃસ્વપ્ન અને ભય દૂર થાય છે અને શનિ મહારાજની કૃપા માટે હનુમાનજીના મંત્રો અત્યંત લાભદાયી છે, જેથી શનિ સાડેસાતી કે અષ્ટમ શનિથી રક્ષણ મળે છે. દુશ્મન ડંખ ડહાપણ અને નિંદાથી પણ બચાવે છે. ન્યાયી કેસ હોય વિવાદ ઝઘડામાં જીત અપાવે છે. મન અને બુદ્ધિની શાંતિ થાય છે. મંત્ર જાપથી ચિંતા મુક્તિ એકાગ્રતા અને શાંતિ પણ મળે છે. વિદ્યાર્થીઓ માટે બુદ્ધિ અને સ્મૃતિ પણ વધે છે. આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે હનુમાન જાપથી ચિંતાથી થતા રોગો દૂર થાય છે. ભક્તિ અને આત્મબળમાં વધારો થાય છે. મંત્રોના જાપથી મનોબળ, ધૈર્ય અને ભક્તિમાં વૃદ્ધિ થાય છે. જય હનુમાનજી મહારાજ. મિત્રો, તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.